જો મિત્રો અહીંયા મોર્નિંગની અમારી ચા બની રહી છે। અહીંયા આપણે મગ બાફવા મૂકી દીધા છે સવારના નાસ્તા માટે અને અહીંયા આપણે બ્રેડ શેકાઈ રહી છે ગરમા ગરમ ટોસ્ટરમાં। અને જો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ। તો જો બ્રેડ શેકાઈને બહાર આવી છે પણ હવે આપણે એને ડબલ વાર શેકવાની। ગવરમાની પૂજા થઈ રહી છે। આવા વાળા કોઈ નહીં છે તો ખરા પણ આવા વાળા કોઈ નહીં અહીંયા ભેગા બેહવાનું કોઈ સાચી વાત છે તો ઘણા પણ ભેગા બેહતા નહીં। જો નંદીશ્વર મહાદેવ મંદિર અમદાવાદ અને અમે લોકો અત્યારે જઈ રહ્યા છીએ હિનાબેન હરેશકુમાર ને હું કૃષ્ણનગર અને ઓઢવ વાસણ માટેનું ઓઢવ 1 નંબર શોપિંગ કરવાનું છે ને ગામડાની મોજ જો ગામડું છે નંદીગ્રામ બહુ મસ્ત ઘરો છે અહીંયા ગામડામાં રહેવાની બહુ મજા આવે। આવા ઘર જોવું ને એટલે મને એવું થાય કે એક સાલું આપણે ફ્લેટોમાં રહીએ છીએ અને આમ ફ્લેટમાં મજા આવે। હિનાબેન શું કેવું? પણ આપણે સામે અરીસામાં દેખાય છે વ્લોગિંગ કરીએ છીએ। આપણે બેઠા છીએ પાછળ થોડું આઈટમ લઈ હા મેઘાણીનગર વિમાન ક્રેશ થયું હતું એ ને બરાબર અહીંયાથી અમારા એરપોર્ટ રોડ નજીક થાય છે અમારા ઘરેથી અમે જઈ રહ્યા છીએ કૃષ્ણનગર। મારા થોડા 4-5 બ્લાઉઝ બનાવવા આપ્યા હતા એ લેવા માટે અને ઓઢવ જે વાસણનું મોટા પાયે મોટું બજાર છે વાસણ શોપિંગ માટેનું સ્પેશિયલ। તો અમે વાસણની પણ ખરીદી કરવા જઈએ છીએ શું લઈએ છીએ એ વિડીયોમાં જોવા મળશે તો બન્યા રહેજો અમારા આ વ્લોગમાં। જેને વાલા લાગે રૂડા રૂપાળા માખણ ચોર નંદ ગોપાળા। જો અહીંયા ખમણ બહુ ફેમસ છે આ ભાઈના ખમણ ઢોકળા અમે એકવાર લાયા હતા બહુ જ મસ્ત બનાવે છે ખમણ એન્ડ પાત્રા ફેમસ છે આ જગ્યાના। અને જો કેટલી પબ્લિક અહીંયા ખાવા માટે આવે છે। જો કેવું વિમાન જાય છે હરેશકુમાર। અમદાવાદમાં બહુ ટ્રાફિક હોય સાંજના ટાઈમે નહીં ની ક્યાં ગયા હરેશ? નાસ્તો કરવો કઈ नहीं खाओ पानी पूरी हो गरम गरम क्या बन रहा है यहाँ पे ना बेन गरमा गरम केला वेफर ओके लई लो थोड़ी केड़ा वेफर जो मस्त गरम गरम केड़ा वेफर बनी रहे શું ભાવ છે શું ભાવ છે बनाना वेफर मसाले बिना खाए ना તો પણ છે ને હવે તમારે કઈ લેવું હોય ફરક લેવાનું બીજું ગરમ ગરમ ખાઈએ થોડી તાજી તાજી। કૃષ્ણનગર એરિયા ફર્સ્ટ ટાઈમ આયા અમે લોકો અહીંયા બની ગઈ લઈ લો તો થોડી યુટ્યુબર हाँ किस आईडी चलता है आईडी पलक राजपूत अच्छा चलो ठीक है मैं आता हूं शाम को फैमिली व्लॉग्स देखना हो भैया आप देखना आप भी आओगे ओके बैजनाथ। और वीडियो में क्या क्या कौन सा कंटेंट यूज करते हो? ओके भैया एकदम फ्रेश केला वेफर बनाते हैं वो भी हिंदी में बात करते तो मैं भी थोड़ा हिंदी में उसके साथ बोल लेती हूँ। और किसी को चाहिए गर्मा गर्म वेफर्स तो यहाँ पे कृष्णा लाई केड़ा एंड बटाटा वेफर्स कृष्णनगर करवाओ थोड़ा सा बाद में हम लेंगे अच्छा लगेगा तो ये कौन सा आटा की बनाते हो आप? चक्री गेहूं का आटा सही है नहीं क्या आप गिफ्ट दे रहे हो? आप गिफ्ट दे रहे हो? अरे गिफ्ट नहीं लगा तो नहीं चाहिए हमको गिफ्ट। नहीं चाहिए भैया
नहीं चाहिए નહીં अच्छा चलिए જો ફાઇનલી આપણા બ્લાઉઝ બનીને રેડી થઈ ગયા છે. અહીંયા બ્લાઉઝો ઓલરેડી તૈયાર થઈ ગયા અને ભાઈ બહુ મસ્ત સ્ટિચિંગ કરે છે. જો આ ટાઈપના નાની મસ્ત દુકાન છે પણ કામ એક નંબર છે એમનું. કોઈને પણ આપવા હોય તો કહેજો, કોમેન્ટ કરજો, આપણે એમનું એડ્રેસ આપી દઈશું. વાસણ ભંડાર આવી ગયું. અરે ભૂરા કાકા એમ ને? બરાબર. હા સારી ક્વોલિટી રાખે ભૂરા કાકા દુકાનમાં. બધું કેટલીઓ બધું વેરાયટી સારી હોય ને. જો એક નંબર વેરાયટીઝ વાસણ, કુકર એન્ડ ત્રાંબાની ટાંકીઓ અને એમાં મિક્સર જોવા આવ્યા છીએ. હા સારું છે. આ જોઈ લઈને બટરફ્લાય નું જોઈએ, બે માંથી જે સારું લાગે. ચાલો. ત્રાંબાના જૂના વાસણ લો. શું ભાવ? 875 ભાવમાં એટલો ડિફરન્ટ એમ? શું ક્વોલિટી કારણ? સારી છે અને ભાવ ઓછો છે. કારણ એવું કેમ? આ હેવી હે તો ઓછો ભાવ ને પેલું ફોરું હે તો વધારે ભાવ. બટરફ્લાય નામના પૈસા એમ. બ્રાન્ડ ના એમ? આ બ્રાન્ડ નહીં? પણ જૂની કંપની છે પણ એનો ભાવ નીચો છે. હા. બટરફ્લાયમાં બીજા કયા કલર બટરફ્લાયમાં રાત કલર, બતાવજો? નવો બીજો કલર બતાવજો ને નવો બટરફ્લાયમાં જ કટ કલર. પ્રેસ કલર આમ એ તો તમે સેમ્પલ માટે બતાવો છો ને, પણ આવું નવું બતાવો એમાં આઈડિયા આવે. હા બરાબર છે ને? શું કહ્યું હરેશ કુમાર? સાચી વાત. લાવો ભાઈ એડો ફટાફટ. શું લેવા આવ્યા બેન? બસ આપણે જતા હતા ગાડીમાં અને માર્કેટ જોઈ ગયા તો આપણે ગાડી સ્ટોપ કરી દીધી કે ચલો અહીંયા જોઈ લઈએ. તો જો અહીંનું અમે લોકો હાઈવે ઉપરથી એકચ્યુઅલી નીકળ્યા હતા અને અહીંયા બહુ સારું એવું માર્કેટ જોવા મળ્યું. તો સિસ્ટરને બેગો લેવાની હતી તો કે ચલો ને દીદી આપણે જોઈએ. અને શેરડી રસ પણ પીવાઈ જાય, પીવાનો છે તો અહીંયા જો હા તો હરેશને પણ પીવાઈ જાવ. પહેલાં આપણે જોતા આવીએ. ચલો પી લઈએ શેરડી રસ પીએ પહેલાં આપણે છે ને. આ બધું કુર્તીઓ ને પર્સ ને બેગો ને બધું સારું છે અહીંયા. લાઈવ બિઝનેસ. આમ તો આવો બિઝનેસ કરવાની જરૂર છે હોય ને. હવે શું કેવું? આ બેગો કહેતી હતી. ઓકે જોઈ લો. મોટી સારી છે, ગ્રીન કલર, વ્હાઈટ આથી આવે ને હરણવાળી. વ્હાઈટ એ બ્લેક એ મસ્ત છે, સારી છે. પેલી જોજે હરણવાળી છે ને વ્હાઈટ, આ બ્લુ. હા થોડી મોટી છે. થોડો વ્યાજબી કરજો બેન. સ્ટ્રોબેરી વાળી હા એ બી સારી છે, લઈ લો. સારી છે. આ બતાવો ને સ્ટ્રોબેરી વાળી. આ 200 વાળી છે. એ સારી હો. હા સારું હોય ને એવું. એમના જેવી નથી, એ કપડાવાળી છે. જો થોડા પૈસા ભલે વધારે થાય પણ સારી વસ્તુ લેવાની. આમ લાય. સિસ્ટર પણ બીજી જોવે છે. આ બેમાંથી કોઈ બી. એ સારી વ્હાઈટ. આ થોડી નાની લાગે છે. વ્હાઈટ સારી લાગે. આમ કેવું પેલું ભરતવાળી હોય ને એ ટાઈપ લાગે છે. જો આમાં આ બીજા હાથમાં રાખ. કઈ સારી લાગે હું જોઉં. પેલી સારી લાગે બ્લુ કલર. બ્લુ સારી લાગે. બ્લુ લઈ લો. બરોબર છે. લઈ લો હેડંતા. લઈ લે, ગમતી હોય તો લઈ લેવાની વળી.
ટેડી બિયર મસ્ત એની આ બાજુ આવજે. वाओ क्या टेडी बियर है બે સારા જ છે તને જે ગમે એ પેલા હાથી વાળી પ્રિન્ટ છે બ્લેક છે ને આ બ્લુ છે હાથી લઈ લે સારો લાગે છે. બ્લેક લઈ લે કન્ફ્યુઝ થવાય કેવું છે બંને સેમ જ છે. લઈ લે હેડ જો આગળ કુર્તીનું પણ બહુ મસ્ત છે પર્સ એન્ડ કુર્તી તારા આવું લઈ લે. એવું લઈ લે આપણે બે વચ્ચે એક હાથું મને આપજે એક તું રાખ બે ત્રણ તું રાખજે બ્લેક ના અંદર મરૂન આવશે આ બ્લેક ના અંદર આપેલો ગ્રીન આવશે. જોવું કઈ જોઈ લો બધા સારા સારા જ છે પર્સ એન્ડ પાઉચ અહીંયા રોજ ઊભા રહો છો કેટલા વાગે આવી જાઓ છો તો ગાઈ શોપિંગ કરવાની બહુ મજા આવી ફરતા ફરતા ચાલ એવું જ લઈ જવાય ફરતા ફરતા એન્જોય કરતા કરતા હવે ઘરે જઈ રહ્યા છે અને થોડું ઘણું શોપિંગ પણ કરી લીધું છે અને અમદાવાદમાં નીકળીએ એટલે પૈસાનું તો પાણી થઈ જાય શું કેવું નવે હે ને હા બહુ જ પૈસા અને પણ આ જીવન જ પૈસાથી ને જ ચાલે છે પૈસા હોય તો તમે પાણીમાં પણ બંગલો બાંધી શકો છો એટલે કહેવત છે ને કે પૈસા નાણાં વગરનો નાથીઓ ને નાણે બે ચીઝ અરે મસ્ત શેરડીનો રસ હતો બાકી એક નંબર થઈ જાય ફૂલ. નહીં ભાવતો નહીં કહું છું શેરડી રસ જ નહીં ભાવતો. કોઈ દી તમે કીધું કોઈ દાડો ના તમે ભાર્યા નહીં કોઈ અમે તો બરફનું થોડો અરે જાઓ જો જય શ્રી કૃષ્ણ ખાવા આયા ઢોસા ખાવા આવી ગયા ઓકે જો મિસ્ટર ચાવડા બેઠા શું બાબુ કેમ આજ તાર મૂળ નહીં માથું દુખાય તા ચીઝ મસાલા તમારે કયો ખાવાનો એના બે આપણે તો સાદો મસાલા. એવું થાકી ગયા તમે બહુ જ થાક લાગ્યો આજે. આખું કહી દે ને થાકની. હવે ઊંઘવાની વાત છે ઘેર જઈ. અંજલી ચૂડા ઢોસા અમદાવાદ ચિલોડા હમણાંથી ચાલુ જ છે કન્ટિન્યુ ટ્રાવેલિંગ. અહીંયા બહુ બધી પબ્લિક હોય છે જમવા માટે એક નંબર ઢોસા હોય છે અહીંયા ઢોસો ખાવા બેસી ગયા છે એક ઇધર એક ઉધર અહીંયા ગયા અમારા ચીઝ મૈસૂર મારો બબુનો બબલું તો બહુ ભાવે છે સાંભાર ચટણી અને અહીંયા સાથે સ્વીટ દહીં આપે છે